जय सच्चिदानंद। नमो वित्रागाय नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो लोये सव्व साहुणम ऐसो पंचन मुक्कारो सौवपावकपणासणो मंगलाणं च संवेशीं पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। તમે અહીંયા આગળ આયા તો કોઈએ કીધું એટલે આયા કે કોઈ આવ્યું છે જોડે? કોણ આવ્યું છે? દાદી. દાદીએ શું કીધું તો તમે આયા? હા, આ જે હોય એ કહેવાનું, બહુ વાંધો નહીં. મજા આવશે એવું કીધું તું. એટલે શું મજા આવશે? શું મજા આવશે? શું કીધું તું? રમવાની મજા આવશે, ફરવાની મજા આવશે, ખાવાની મજા આવશે, રહેવાની મજા આવશે. એમ કીધું તું કે ઈકણ સત્સંગ પછી રમવાનું એ બધાની મજા આવશે એટલે અમે આયા. આનંદ ઉપર હસુ કાકા મામા જોડ જા. બરાબર. તો સત્સંગ એટલે શું ખબર તમને લોકો? હા, નહીં ખબર? તો બાએ કીધું સત્સંગમાં મજા આવશે એવું કીધું તો પૂછ્યું નહીં? હા, તમને લોકોને કોઈને ખબર સત્સંગ એટલે? દેવામ સત્સંગ એટલે શું ખબર છે? જેને ખબર હોય, જે ખબર હોય એ કહેવાનું. સતનો સંગ એટલે સાચી વસ્તુઓનો સંગ. સાચી વસ્તુ, સાચી અને સારી. સાચી અને સારી વસ્તુનો સંગ. બીજી 5 વસ્તુ શીખવા મળે. 5 વસ્તુ? વસ્તુ શીખવા મળે એમ. હા હા, મેં કીધું 5 એટલે ત્યારે કંઈક નક્કી કરેલું હશે કે આ 5 વસ્તુ શીખવા મળે. એવું જ નથી ને? હવે સત્સંગ સમજવું પડે કે ના સમજવું પડે? હા, એટલે આ ઉંમર આપણી કઈ કહેવાય? બધા એવરેજ ભણવાની ઉંમર વાળા કહેવાય ને, કે કમાવાની ઉંમર વાળા કહેવાય? હા, ભણવાની. બરાબર છે. તો અત્યારે આપણી ભણવાની ઉંમર છે તો કે આપણે ભણતરને સિન્સિયર રહીએ ને એ આપણી માટે સત્સંગ રૂપ કહેવાય. શેને? ભણતરને. કારણ કે આ ભણવાનું શેની માટે હશે ખબર છે કોઈ? હે, બધાને એક પ્રશ્ન ના થાય કે આ ભણવાનું કોણે શોધ્યું? થાય છે કે નહીં થતો? હું તો ભણતો હતા, મન થતો હતો પ્રશ્ન કે આરું આ ભણવાનું કોણે શોધ્યું હશે? તમને લોકોને થાય કે નહીં? હા, થાય ને? તો કેમ ભણવાનું શોધાયું હશે? નોલેજ માટે. પછી કોઈ છેતરી ના જાય. કોઈ છેતરી ના જાય. પછી આટલા બધા જણ જો ફટફટ ફટફટ નથી ખબર? માઇન્ડ ડેવલપ થાય. પછી બોલો. અલગ અલગ મશીનના મિકેનિઝમ સમજવા માટે. બોલો તમે લોકો તો બોલો કોઈ. સારું, ભણવાનું કેમ નહીં ગમતું એ કહો. ચાલો,
આમ નથી ખબર તો આમ કહો, કેમ નહીં ગમતું ભણવાનું? કેટલા જણને ગમે છે ભણવાનું? લો, આ તો બધાને ગમે છે. તો હમણાં કહેતા હતા ને નહીં ગમતું ભણવાનું, કોણે શોધ્યું? કે ભણવાથી પહેલામાં પહેલો બેનિફિટ પોતાને શું થાય કે વિચક્ષણ પાવર વધે, સમજણ વધે, પછી કે તારણ કાઢતા શીખાય. આપણી જોડે કોઈ પણ વસ્તુ બને તો એના ઉપરથી આપણે કાઢી શકીએ એનો નિચોડ કે આવું કેમ બન્યું હશે. દાદા ભગવાન કહેતા હતા ભણે ને એટલે પેલું શું કહેવાય, વિચક્ષણ રિવોલ્યુશન એ બહુ ફાસ્ટ ફરતા થાય. જેમ જેમ ભણે ને એમ એટલે કોઈ વાત કરે ને તો એના ઉપરથી ખબર પડે કે આ શું કહેવા માંગે છે અને મારી જોડે આગળ જઈને આ શું ડીલિંગ કરશે. બીજું એને કીધું ને ભણે એટલે કોઈ છેતરી ના જાય. એટલે કે છેતરી ના જાય એટલે શું કે કોઈ તમને છેતરતું હોય તમને ખબર પડી જાય કે આ છેતરે છે. પછી આગળ તો કે ભણતર છે ને તો કે તમે આજુબાજુ રોડ બનતા જોયા છે? રોડ, પછી પુલો બનતા, પછી બિલ્ડિંગો બનતા, પછી ખેતરો મજૂરી કરતા હોય એ લોકોને જોયા છે બધાને? તો ભણે નહીં તો પછી આવું કરવું પડે, મજૂરી કરવી પડે. શું કરવી પડે? મજૂરી કરવી પડે. તે તો ગમે ને બધાને, નહીં? પ્લમ્બિંગનું કામ કરવાનું મળે, સેન્ટરિંગનું કામ કરવાનું મળે, તબકડા ઊંચકવાના મળે, તે બધું જ ગમે ને બધાને, નહીં? હે ને? ના ગમે? જેને ભણતર ના ગમતું હોય ને એને પછી આ બધું કરવાનો વારો આવે. જેને ભણવાનું ના ગમતું હોય ને એને પછી આ બધું કરવાનો વારો આવે. કારણ કે એમની જોડે ગમે એટલી સંપત્તિ હોય, ગમે એટલા પૈસા હોય, પણ નોલેજ નથી તેને ક્યાં યુઝ કરવાનું એ પણ નોલેજ આવે નહીં. એટલે ખોટા રસ્તે વપરાઈ જવાના. હોય બધું જ, મારે શું કરવાનું, આટલું બધું પડ્યું છે તો મારે જ વાપરવાનું છે ને? તો કે ના. એટલે જે તારણ કાઢે ને એવા પુરુષો કહીને ગયા કે છોકરાઓ સારા હોય ને તો કે એને મિલકતની જરૂર નથી, એ પેદા કરી લેશે. અને છોકરાઓ નઠારા છે તો ગમે એટલી મિલકત હશે કશી કામની નથી, એમની જોડે કશું રહેશે નહીં. એટલે અત્યારે ભણતરની જોડે સંસ્કારની જરૂર છે. શેની? સંસ્કારની. સંસ્કાર એટલે શું ખબર છે? કોને સંસ્કાર કહેવાય ખબર છે? કોને કહેવાય સંસ્કાર? બોલો, નહીં ખબર? જેને જે આવડતું હોય કહો, જેને જે સમજ પડે. સંસ્કાર કોને કહેવાય? ખોટી લતે ના ચડવી. હા, ખોટી લતે ના ચડે. બરાબર છે. પછી ખોટા કુસંગોથી દૂર રહે. બરાબર છે. વિનય જાળવી રખાય. પછી બોલો, નથી ખબર? ત્રણ જ આવ્યું. હા, માતા પિતાને પગે લાગે, વિનય કરે. બરાબર છે.
પછી નાના બધા આગળ આવી જાઓ. તમે બધા અહીંયા આગળ આવી જાઓ. હા, અહીંયા છે જગ્યા, આવી જાઓ. સંભળાય આમાં, હે? આમાં. શું પ્રાણ મળે એટલે એટલે શક્તિ મળે. ના, આપણે પૂછ્યું શું, સંસ્કાર કોને કહેવાય? એટલે દાદા ભગવાન કહેતા હતા, તમે ગુલાબનું ફૂલ જોયું છે? કેટલા જણાએ જોયું છે? બધાએ જોયું છે. ગુલાબનો છોડ જોયો છે? હા, છોડ હોય કે ઝાડ હોય? ગુલાબનું છોડ હોય, ઝાડ ના હોય. હા, તો ગુલાબનો છોડ હોય અને ગુલાબ ઉગ્યું હોય તો ગુલાબના જોડે એના છોડ ઉપર, એની ડાળી ઉપર શું હોય? કાંટા હોય. હે, પાંદડા તો હોય પણ કાંટા હોય ને. એ કાંટા વાગે એવા હોય કે કાંટો છે ને આમ ઘૂસી જાય ને તો ચામડી ઉખાડી દે એવા કાંટા હોય. વળેલા કેવા હોય? વળેલા કાંટા. પણ ગુલાબની સુગંધ કેવી આવે? મસ્ત આવે. ગમે ત્યાં હોય, ગુલાબ તોડીને મૂકેલું હોય તો ગુલાબ જોડે આપણે એમને એમ જતા રહીએ કે ના જતા રહીએ? હે ને? કેમ જતા રહેતા હઈશું? એના ગુણને લીધે. શું? એના ગુણને લીધે. એવી રીતે સારા દેખાવાથી, સારા કપડાં પહેરવાથી, સારા પરફ્યુમ છાંટવાથી, સારી મિમેક્રી કરવાથી, સારું બોલવાથી, સારી મસ્કરી કરવાથી કોઈ ખેંચાય નહીં. સંસ્કારથી ખેંચાય. તમે કેટલા વિનયી છો, કેટલા નમ્ર છો, કેટલા સરળ છો, કેટલું મા બાપના કયામાં છો. કારણ કે બહારની દુનિયાના લોકો આપણને કેવી રીતનું ઓળખે? આડોશી પાડોશી વાળા કેવી રીતનું ઓળખે? ખબર છે? હા, હા, હરકતોથી ઓળખે. અને બીજું કે આ આમનો છોકરો છે. શું કે? આમનો છોકરો છે. એટલે મમ્મીનું અને પપ્પાનું નામ બોલે કે આમનો છોકરો છે ને ધમાલી છે, આમનો છોકરો છે ને નકામો છે. એટલે આ શું ઉજાગર થયું? સંસ્કાર. શું? સંસ્કાર. કે એમના ઘરની અંદર કે આવા સંસ્કાર આપે છે એટલે છોકરાઓ આવું કરે છે. તે સારું કહેવાય ને? હે ને? ગુનો તો આપણે કરીએ, ગુનો આપણે કરીએ અને નામ કોનું આવે? મમ્મી પપ્પાનું. તો બહુ સારું કહેવાય ને? ના સારું કહેવાય? તો પછી કેવું કરવાનું? હા, તો કે ત્યાં જે અત્યારે એવું કહે છે ને કે આમનો છોકરો છે, એ ત્યાં સુધી આપણે જવાનું કે આ છોકરાના મા બાપ છે. શું? ક્યાં સુધી જવાનું? કે આપણા સંસ્કાર એટલા ટોપ લેવલના હોવા જોઈએ તો કે આ જાય છે ને પેલા છોકરાના મમ્મી પપ્પા જાય છે. શું? પોઝિટિવથી, નેગેટિવથી નહીં. શું? પોઝિટિવથી. એટલે કે સંસ્કાર એટલે
ગુરુકુલ હતા પહેલાના જમાનામાં, ખબર છે? સાંભળ્યું છે ગુરુકુલ હતા? કેટલાએ સાંભળેલું છે? તો કે પહેલાના જમાનામાં ગુરુકુલની અંદર વિદ્યા આપવામાં આવતી હતી અને એની અંદર દરેક વસ્તુની અંદર નિપુણ બનાવતા હતા. એટલે દાદા ભગવાને 6 વસ્તુ કીધી હતી કે આજના જમાનામાં કે 6 વસ્તુ આવડવી જરૂરી છે: કલમ, કડછી, બળછી, તરવું, તંતરવું અને તસ્કરવું. એટલે લખતા આવડવું જોઈએ, ખાવા બનાવતા આવડવું જોઈએ, લડતા આવડવું જોઈએ, તરતા આવડવું જોઈએ, બીજાને સમજાવતા આવડવું જોઈએ અને ચોરી કરતા આવડવું જોઈએ. એટલે ચોરી કરતા આવડવું જોઈએ એટલે શું? તો કે કોઈ આપણી ચોરી ના કરી જાય એની માટે. શું? કોઈ આપણું લઈ ના જાય ને, કારણ કે આ કાળ એવો છે. તો કે આ 6 વસ્તુ કે આવડવી જરૂરી છે. એટલે પેલા ગુરુકુલ હતા ને તો એની અંદર બધું શીખવાડતા હતા. શું? ગુરુકુલની અંદર બધું શીખવાડતા હતા. અને ગુરુકુલની અંદર રામ ભગવાનને જોયેલા? સિરિયલો તો જોયેલી ને તમે લોકોએ કે નથી જોયેલી? તે રામ ભગવાન પેલું રાજપાટ લઈને ગયા હતા ને ગુરુકુલમાં, સિપાહીઓને બધાને લઈને ગયા હતા ને. સારા સારા દફતર, એ તો રાજાના છોકરા એટલે બધું લઈને ગયા હશે ને. કશું લઈને નતા ગયા? કૃષ્ણ ભગવાન તો બધું લઈને ગયા હતા ને. એ લઈને નતા ગયા? નાની ઉંમરમાં ગુરુકુલની અંદર રાજાના છોકરાઓ, છતાં કશી ફેસિલિટી બહુ હતી નહીં. ફેસિલિટી એમની જોડે મોબાઈલ હતા, ટીવી હતું ને બધું. સોનાની થાળીમાં ખાવાનું હતું, જે કે બની જાય એવું હતું. હે ને? એવું હતું ને? હા, એવું નતું? તો કેવું હતું? તમે ટીવીમાં તો જોયેલું છે ને કે નહીં જોયું? હા, તો કેવું હતું એ લોકોની જોડે? સરસ એસીમાં સુવાનું હતું ને? હે ને? એસીમાં સુવાનું નતું? તો શેમાં સુવાનું? હા, જમીન ઉપર, લીપણ ઉપર. એ વખતે જે ઝૂંપડીઓ હતી ને લીપણની હતી. શેની? લીપણની. અને એ કયા લીપણની? ગાયના છાણની. હવે ગાયનું છાણ છે ને એની અંદર ગુણ છે. એની સ્મેલથી કોઈ પણ ઝેરી જંતુ તમારી પાસે આવે નહીં. એમને એમ નતું. એટલે કે ગુરુકુલની અંદર એટલી બધી ફેસિલિટી હતી. એસી હતું, ટીવી હતું, સારું સારું જમવાનું હતું, બધું જ હતું નહીં? તો આપણને તો એમાંનું કશું મળતું નથી ને? હા, હે? ફૂલ મળે છે. શું મળે છે બોલો? હા, પાટણવાળા શું મળે છે બોલો? હા, બોલવાનું. આપ માઇક આપ. શું ફેસિલિટી મળે છે અત્યારે એમ કહો એસી મને. બધી વસ્તુઓ. એસી પછી હમ. બીજાને આપો, બધું વાંધો સગવડ. નહીં. જેને જે આવડે એ બોલવાનું. એન્ટરટેનમેન્ટ માટે ટીવી. ઇન્ટરનેટ. હા, હા, ટીવી. ટીવી. ઓકે, એસી આવ્યું, ટીવી આવ્યું, પછી રેફ્રિજરેટર. બરાબર. સારું જમવાનું. સારું જમવાનું મળે છે.
સારું જમવાનું મળે છે. બોલો પછી ફેસિલિટી તમને શું મળે છે અત્યારે? મોબાઈલ હા, મોબાઈલ મોબાઈલ, ગાડી, ગાડી, ઇન્ટરનેટ. ઇન્ટરનેટ. તો તમને લોકોને તો નહીં મળતું ને કશું? મળે છે? તું તો મોબાઈલ લઈ લે છે મમ્મીના હાથમાંથી. હા, લઈ લે છે ને? એ તો રાજા છે ઘરનો, બધું જૂટવીને લઈ લેવો છે, નહીં હે ને? તો મોબાઈલ લે છે? હા, ઓછો પણ લે છે ને. મમ્મી ના પાડે તો એ લેવાનો ને. મમ્મી કહે તો જ. એટલી સારી છે મમ્મી તારી, તને મોબાઈલ આપે. તને તું તો જૂટવીને લઈ લે છે ને કે મારીને લે છે? જૂટવીને. જો સુરવીર છે પાછો. જૂટવીને. તું લે છે મોબાઈલ? ગેમ નહીં જોતો? કાર્ટૂન નહીં જોતો? રીલ નથી જોતો? તો પછી લે છે? મમ્મી આપે ત્યારે કે જૂટવીને, જીદ કરીને, રીસાઈને, ધમ પછાડા કરીને? તું લે છે કે નહીં? હા, બા જોડથી લે છે. શું? બા આપે છે, તું નથી લેતો? ઘડીક જોવા આપે. તું ભાઈ નહીં લેતો, વાપરતો જ નથી મોબાઈલ. ટીવી જોવાનું, મોબાઈલ નહીં જોવાનું. તો જોવું, ધમ પછાડા કરીને લેવાનો. મમ્મી આપે તો જ. એ તો તું ધમાલ કરતો હશે એટલે મમ્મી વજનિયું મૂકીને બેહાડી દે કે આ થોડી વાર બેહી જાય તો મારે કામ બધું પતે. મોબાઈલ વજનિયું છે અત્યારે, ખબર છે? મોબાઈલ એ વજનિયું છે. વજનિયું એટલે શું? એ પેપર વેટ કહેવાય ને, એના જેવું છે મોબાઈલ. તમને એક જગ્યાએ બેહાડી રાખવા હોય ને તો મોબાઈલ આપી દો એટલે એક જગ્યાએ તમે 2, 4, 5 કલાક એમને એમ કાઢી નાખશો. કાઢી નાખો કે નહીં? તું વાપરે છે ને, હે ને? તે હારું ને મોબાઈલ તો વાપરવો, હે? શું કહો છો બધા? મોબાઈલ વાપરવો હારો ને? હા, કેટલા જણ ના કે છે? શું વાત છે? આટલા બધા જણ? દાદા ભગવાન છે ને, દાદા ભગવાન એ હોકો પીતા હતા. ખબર છે કોઈને? જે નવા હશે એ લોકોને નહીં ખબર હોય. દાદા ભગવાન હોકો પીતા હતા. એ પહેલાના જમાનામાં, પેલા જૂના પિક્ચરો જોયા છે? આવો આવતો તો હોકો, એવો હોકો પીતા હતા દાદા ભગવાન. એટલે દાદા ભગવાન હોકો પીતા હતા, પણ દાદા ભગવાને ક્યારેય પણ એનું ઉપરાણું ક્યારેય લીધું નથી. શું? એનું ઉપરાણું ક્યારેય લીધું નથી. એ ખુલ્લું કહેતા હતા મારી નબળાઈ છે અને અમે પણ આનાથી છૂટવા માંગીએ છીએ. શું? ક્યારેય શોખ નથી કર્યો એમણે. શું? અત્યારે તો પેલા બધા સિગરેટો ને બધું ટીવીમાં જોઈને ફૂંકો મારે કે ના મારે? કેટલા જણ મારે છે ફૂંકો? મારે છે કોઈ ફૂંકો? મારતા જ કહી દેવાનું, એમાં હું? હા, કોણ કોઈ ફૂંકો મારે છે કે નહીં? હા, નથી મારતા ને? સારું છે તાર. મેં મારેલી હતી ફૂંકો, પણ જાહેર કરી દીધેલી. શું? નબળાઈ એ સમજાવવી જોઈએ તો છૂટાય. શું? નબળાઈ સમજાય ને તો છૂટાય.
આ મોબાઈલ શું નુકસાન કરે ખબર છે કોઈને? હા હા, આંખોને નુકસાન કરે. લો બોલ્યા. હા, दिमाग खराब करता है, कॉन्स्टेंट डिस्ट्रैक्शन, चित्त डैमेज. ચિત્ત ડેમેજ કરે, વાત સાચી. પણ કુદરતનો નિયમ ખબર છે તમને? કર્મનો કર્મનો નિયમ ખબર છે કોઈને? એ ભાવ જોડે સંકળાયેલો છે. શેની જોડે? શેની જોડે? ભાવ જોડે. ભાવ ખબર પડે? ભાવ ખબર પડે? કોને કહેવાય ભાવ? કોઈ પણ ક્રિયા થતી હોય ત્યારે અંદર નેગેટિવ કે પોઝિટિવ, ગમતા ના ગમતા જે અભિપ્રાયો ઊભા થાય, જે અંદર વિચારો ઊભા થાય, અને એમાં જ્યારે પોતે સહી કરે ત્યારે એ ભાવ થાય, એનું કર્મ બંધાય. શું? એનું ભાવ થાય ને કર્મ બંધાય. એટલે કે આ ટીવી, તમે ટીવી જુઓ, મોબાઈલ જુઓ, તો એની અંદર શું જુઓ? વિડીયો ગેમ જુઓ ને, રીલ્સ જુઓ ને, મૂવી જુઓ ને. હવે રીલ જુઓ, ગેમ રમો. અત્યારે તો ઓનલાઈન પેલી કઈ મારામારીની બંદૂકની ગેમો ચાલે છે ને, કેટલા જણ રમે છે? ઓ બાપા, તમે લોકો મારામારી બંદૂક વાળી નહીં રમતા? ઓનલાઈન ચાલે છે ને અત્યારે, હે ને? હાથ ઊંચા કરો. શરમાવાનું શું? તમે નહીં રમતા? રમે છે તો હાથ ઊંચો કરવાનો. સારું, તો એ રમો ને, ત્યારે અંદર શું, કયા ભાવ ઊભા થાય? હિંસક ભાવો ઊભા થાય. શું થાય? હિંસક ભાવો. આને મારી નાખું, આને મારી નાખું, આને મારી નાખું, આને મારી નાખું. હવે જે હિંસક ભાવો થાય, ઊભા થાય, એનો બંધ પડે. શું થાય? એનો બંધ પડે. એટલે કે અંદર મારવાના ભાવનો બંધ પડે. એટલે જે તે જન્મની અંદર એવું પાત્ર ભજવવાનો વારો આવે. શું? એવું પાત્ર ભજવવાનો વારો આવે અને મારવાનો વારો આવે. હવે કાર્ટૂન કેટલા જોવે? ઓહો, કાર્ટૂન જુઓ. તો કે કાર્ટૂન જોઈએ ને, એટલે એની અંદર આપણે એટલા ખૂપીએ કે એના જેવા બનવાના ભાવ થાય. કેવા? કાર્ટૂન બનવાનું ગમે ને, હે ને? તો કે કાર્ટૂન જુઓ ને એટલે કાર્ટૂન જેવા થઈ જઈએ. એટલે ઘણા છે ને, સ્કૂલ કોલેજની અંદર તમે જોજો તો ઘણાને તમે એમ કહેતા હશો જો હવે કાર્ટૂન આવ્યો. કારણ કે એટલો કન્વર્ટ થઈ ગયેલો હોય, જોઈ જોઈને એટલો કન્વર્ટ થઈ જાય કે તમે ભાઈબંધો ભેગા થયા હોય ને, તો એમાંથી જ કહેજો હમણાં પેલો કાર્ટૂન આવશે, જો હમણાં પેલો મારફાડ્યો આવશે. એ તમને જ ખબર પડે તો કે આ એના બધા પરિણામો છે. રીલ જોવે કે ના જોવે? બધા કેટલા જણ રીલ જોવે? આટલા બધા જણ બનાવે છે. કેટલા જણ રીલ? બરાબર છે. તો કે ટેકનોલોજી છે. શું છે? ટેકનોલોજી. દાદા ભગવાન કહેતા હતા કે આ જે સિનેમા છે, એટલે કે પિક્ચર છે ને, એનો ઉપયોગ પોઝિટિવિટી માટે કરે ને તો લોકોમાં પરિવર્તન આવે.
એવા પરિવર્તન આવે. અને એ જ વસ્તુ લોકોને બગાડવામાં પણ વપરાય છે. એટલે ક્રિએટિવિટી તમારી એવી હોય કે લોકોને જાગૃત કરે તો બરાબર છે, પણ આપણી ક્રિએટિવિટી એવી હોય કે લોકોને અવળા પરિણામ ઊભા થાય તો એનો ભોગવટો આપણી ઉપર આવશે. શું? એટલે કે જેટલા પણ રીલ જુએ, તો કે રીલની અંદર શું જુએ? કે બધા પોતપોતાની આંખ બંધ કરીને વિચારો શું જોવે છે રીલની અંદર. અને જેવું જુએ છે ને એવા ભાવ અંદર ઊભા થાય છે, અને જેવા ભાવ ઊભા થાય છે એવા કર્મના બંધ પડે છે. અને જેવા કર્મના બંધ પડે એટલે એવું ભોગવવા માટે, એવું કરવા માટે એના જેવું થવું પડશે. એટલે દાદા ભગવાન તો ત્યાં સુધી કહેતા હતા કે અવળી દ્રષ્ટિ પડી કે અવળા વિચાર આવ્યા ને તો 2 પગમાંથી 4 પગમાં, અને વધારે ખરાબ થયું તો 4 પગમાંથી નર્કમાં. ત્યાં સુધીનો રસ્તો ખુલ્લો થાય છે. ક્યાં સુધીનો? પહેલા 4 પગ આવે, 2 પગની અંદર, 2 પગની અંદર કે હવે 2 પગના લક્ષણો ગયા. દાદા ભગવાન શું કે? 2 પગના લક્ષણો ગયા અને જાનવરના લક્ષણો ઊભા થયા. શું? જાનવરના. એટલે દાદા ભગવાન કહેતા હતા કે રોટલા ખાતા હતા તો રોટલા ખાતા ખાતા રાડા ખાવા જવું પડશે. શું? રાડા કોણ ખાય ખબર છે? ગાયો ભેંસો નહીં રાખતા કોઈ? રાખો છો ને? રાડા ખાય ને, ઘાસ ખાય, રાડા ખાય, દાણ ખાય, બધું ખાય ને. એટલે કે રોટલા, બાજરાના રોટલા, જુવારના રોટલા, મકાઈના રોટલા, તો કે રોટલા ખાતા ખાતા રાડા ખાવા જાય કે. તે હારું નહીં? નહીં હારું? કે આ મોબાઈલ આટલું બધું નુકસાન કરે છે. હમણાં કીધું ચિત્ત ફ્રેક્ચર કરે. એવું ફ્રેક્ચર કરે. તમને સ્વામી વિવેકાનંદ નું ખબર છે? હા, સ્વામી વિવેકાનંદ નામ સાંભળ્યું છે? કેટલા જણે સાંભળ્યું છે? તો કે એમની જોડે આપણે જે ચિત્તની વાત કરી ને, એમનું ચિત્ત એટલું બધું પાવરફુલ હતું, એટલું બધું પાવરફુલ હતું. એ 400 પાનાની બુક લે ને, 400 પાનાની, કેટલા હોય 400 પાના? આ કેટલા છે? આ બુકમાં કેટલા છે? તું જોઈને તો કે. કેટલા છે? જો 136. હવે આ 36 પાના છે એટલે આનાથી કેટલા ગણી બુક મોટી થઈ? 3 ગણી. તો કે 136 પેજ, 400 પેજ, 500 પેજની બુક હોય ને, એક વખત વાંચે. શું? એક વખત વાંચે અને પછી તમે એમને પૂછો ને, એમને કે આ ક્વેશ્ચન નો આન્સર કોને? તો એ શું કે 400 પેજની બુકમાંથી એ જે પેજ ઉપર હોય, ધારો કે એ ક્વેશ્ચન 255 255 પેજ ઉપર હોય ને, તો 255 પેજ નંબર કે, અને એમાંથી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ જે પણ લાઈન ઉપર હોય ને એ લાઈન ઉપર કે આ 5th લાઈનથી આ આન્સર શરૂ થાય છે અને આ લાઈન ઉપર આન્સર ખતમ થાય છે. એટલું ચિત્ત એમનું પાવરફુલ હતું. કેમ ખબર છે કોઈને? એમનું ચિત્ત એટલું પાવરફુલ કેમ હતું? દ્રષ્ટિ ક્યાંય બગડતી નથી એટલે ભાવ પણ ક્યાંય બગડે નહીં. ના. પછી કે એમણે સાધના કરી અને ચિત્તને એકાગ્ર કરેલું. શું? સાધના કરી
અને ચિત્તને એકાગ્ર કરેલું. તો કે એક ચિત્તની આટલી બધી શક્તિ છે. હવે એ શક્તિ આપણે મોબાઈલ, રીલ, ટીવી, પિક્ચર એ બધાની અંદર ખોઈ નાખીએ છીએ. કન્સ્ટ્રક્ટિવ વર્ક થતું હોય ને, કન્સ્ટ્રક્ટિવ વર્ક એનાથી થતું હોય ને એનો વાંધો નથી. કારણ કે ટેકનોલોજી આપણા ઉપયોગ માટે જ જન્મ થયેલો છે ટેકનોલોજીનો. પણ અત્યારે ટેકનોલોજીના આપણે ગુલામ થઈ ગયા છે. શું? એટલે રડવું પડે, જીદ કરવી પડે, રીસાવવું પડે. ગુલામ થઈ ગયેલા છે. જે ગુલામ હોય, જે નોકર હોય, એની કોઈ સત્તા ચાલે? એને એનું ધાર્યું કરવું હોય તો કરી શકે ક્યારે? ક્યારેય ના કરી શકે. કારણ કે એના માલિક જે આદેશ આપે ને એ પ્રમાણે એને ચાલવું પડે. શું? એટલે પહેલામાં પહેલું પોતાને રિયલાઇઝ થવું જોઈએ કે આ મારી નબળાઈ છે, આ ગુનો છે, આ ભૂલ છે. એ સમજાય ત્યારે પછી એને છૂટવાની વાત થાય. બીજું, શ્રીમદ રાજચંદ્રજીનું નામ સાંભળ્યું છે કોઈએ? કેટલા જણાએ સાંભળ્યું છે? તો કે શ્રીમદ રાજચંદ્ર એ એવા પુરુષ થઈ ગયા, એટલા બધા પાવરફુલ હતા, એટલા બધા પાવરફુલ હતા. એમણે શતાવધાનનો પ્રયોગ કરેલો. કેવો? કેવો? શતાવધાન એટલે ખબર શું? કોઈને ખબર છે શતાવધાન એટલે શું? તો કે આપણે ઓડિટોરિયમ જોયેલો છે બધાએ? હા, એમણે બોમ્બે સિટીમાં, ક્યાં આગળ? બોમ્બે સિટીમાં ઓડિટોરિયમમાં 100 જણને ભેગા કરેલા. બીજા જોવા વાળા તો અલગ, ક્વેશ્ચન પૂછવા વાળા 100 જણ. કેટલા? એમને ક્વેશ્ચન પૂછવા વાળા 100 જણ. એમાં 100 જણ અલગ 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 ક્વેશ્ચન પૂછે. સાયન્સનો પણ આવે, ગણિતનો પણ આવે, લેંગ્વેજનો પણ આવે, સોશિયલ સ્ટડીનો પણ આવે. બધા જ અલગ 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 પ્રકારના 100 ક્વેશ્ચન. કેટલા? 100 ક્વેશ્ચન એમને પૂછ્યા. અને 100 ક્વેશ્ચનના એમણે જેણે પહેલો પ્રશ્ન પૂછ્યો એને ઊભા કરે, એમનો ક્વેશ્ચન બોલે કે તમારો આ સવાલ છે, અને એનો એ જવાબ આપે. જે લેંગ્વેજમાં પૂછ્યો એ લેંગ્વેજમાં જવાબ આપે. શું? જે લેંગ્વેજમાં પૂછ્યું હોય એ જવાબ આપે. 1 થી 100 જણને 1 by 1 ઊભા કરે, એમનો ક્વેશ્ચન બોલે અને એનો જવાબ આપે. શતાવધાનનો પ્રયોગ કરેલો. એટલે ગાંધીજી એ જાણી ગયા હતા, એટલે ગાંધીજીએ એમને ગુરુ તરીકે રાખેલા. તો કે એમનું આ ચિત્ત પાવરફુલ, આ ચિત્તની શક્તિની વાત કરું છું. જો ચિત્ત પાવરફુલ હોય તો માણસ શું કરી શકે એની વાત છે આ. અત્યારના ભૌતિક સાયન્ટિસ્ટોએ એટલું શોધ્યું છે, એટલે સુધી ગયા છે કે આઇન્સ્ટાઈન છે કે એ લોકો જે વૈજ્ઞાનિકો થયા ને, તો એ લોકોએ એમનું ફક્ત 2% મગજનો ઉપયોગ કરેલો છે. શું કહે છે? કેટલા? 2%. એટલે જે આટલું જ્યારે એ લોકોનું પ્યોર થયેલું હોય ચિત્ત, તો એ 2%નો યુઝ થયેલો છે. તો કે આ ચિત્ત શું વસ્તુ છે? દાદા ભગવાન ત્યાં સુધી કહેતા હતા કે આ ચિત્તની શક્તિ, તમે કાર્ટૂનો જોવો છો ને? કાર્ટૂનો જોવો છો કે નહીં જોતા? એની અંદર બધું અલગ 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 બતાવે છે ને. ઘડીકમાં અહીંયા પહોંચી જાય, ઘડીકમાં અહીંયા પહોંચી જાય. આ બધી ચિત્તની શક્તિઓ છે. આ બધી ચિત્તની, એ લોકો ખાલી ઇમેજિંગ કરે છે. એ લોકો એવેન્જર્સ જોવો છો કે નહીં? બધા જોયા છે કે નહીં એની સિરીઝ એવેન્જર્સની? એની અંદર જે તમે જુઓ ને ડોક્ટર ને પેલા લોકોને, તો કે આ ખાલી ઇમેજિંગ કરે છે.
એ લોકો ઇમેજિંગ કરે છે કે માણસ આવું કરી શકે, આવું કરી શકે, આવું, પણ કેવી રીતે કરી શકે એ નથી એમની જોડે. આ ચિત્તની શક્તિ છે બધી. દાદા ભગવાન કે જેનું ચિત્ત પાવરફુલ હોય ને, ચિત્ત પાવરફુલ હોય ને, એ કામ નજર નાખે ને આખે આખો પહાડ ચીરાઈ જાય. આ ચિત્તની શક્તિ. અને આપણે મોબાઈલની અંદર ને એની અંદર વેડફીએ છે. બોલો શેની અંદર? મોબાઈલમાં, ગેમમાં, ટીવીમાં. અરે વેડફીએ છે તો એ તો સેકન્ડ થિંગ વસ્તુ થઈ. ઉલટાના ભાવ એવા હિંસક ને એવા ખરાબ કરીએ છીએ એટલે કે ક્યાં જઈશું એ ખબર નથી. હોય શું થયું લે? મેં ક્યાંય ને તો આ બાજુ ઉભો થઈને આવતો રહે. એને હવે શું કામ હેરાન કરે છે? એ તને હેરાન કરે છે? હા તો આ બાજુ આવતો. બીક કોને લાગે ખબર છે? બીક કોને લાગે ખબર છે? ખબર છે કોઈને? બધાને બીક લાગે છે કોઈને? હે? અંધારાની બીક, જંતુની બીક, વાઘની બીક, સાપની બીક, જીવડાની બીક, મચ્છરની બીક, કોક મારશે એની બીક, જાત જાતની બીકો હોય. લાગે છે કોઈને બીકો? હા, શું વાત છે? બધા આટલા બધા નીડર છે? પરીક્ષામાં માર્ક સારા નહીં આવે, અલા બધી બહુ બીકો છે, બહુ બીકો છે. હમણાં હું રમવા જઈશ ને પહેલા બોલે આઉટ થઈ જઈશ તો આટલી બધી ફિલ્ડિંગ ભરી અને પહેલા બોલે આઉટ થઈ જઈશ. જાત જાતની બીકો છે. અને આ બધી બીક હિંસાને આધારે છે. શેને? હિંસાને આધારે. અને એમાંય ભાવ હિંસાના આધારે. દ્રવ્ય હિંસા મનુષ્યના હાથની સત્તાની વાત નથી. ભાવ હિંસાના આધારે. જેટલી અંદર હિંસા વધારે પડેલી હોય એટલો મનુષ્ય ભયમાં જીવે. એટલો મનુષ્ય ભયમાં જીવે. શું થશે? એમાં જ જીવે. ભય રહે, નિરંતર ભય રહે. એટલે વાત શું ચાલતી હતી? ચિત્ત. તો કે ચિત્ત ની શક્તિ. એટલે દાદા ભગવાન કહેતા હતા કે અત્યારે સાચવવા જેવું હોય તો કે ખાલી આટલું સાચવી લેજો. એટલે પહેલાના જમાનામાં ગુરુકુલની વ્યવસ્થા હતી. શેની? ગુરુકુલની વ્યવસ્થા. એટલે નિયમથી બધું ચાલે. આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે અભ્યાસ કરવાનો, આટલા વાગે ધ્યાન કરવાનું. એ બધું નિયમસર હતું બધું. અને પાછું સૌથી મોટામાં મોટી શું? તો કે ગુરુની આજ્ઞામાં રહેવાનું. શું? ગુરુની આજ્ઞામાં રહેવાનું. તમે બધા રહેતા હશો હે ને? હે ને? કેટલા જણ ગુરુની આજ્ઞામાં રહે? હા, 1 2 3 4 5. દેખા દેખીથી ઊભું નહીં કરવાનું. સારું. તો તમે લોકો મમ્મી પપ્પાની આજ્ઞામાં હશો જ ને? તો હે ને? ગુરુની આજ્ઞામાં છો એટલે. હે ને? છો? હા, મમ્મી જે આપે ખાઈ લો છો ને? હા, રીસાતા નથી ને ક્યારે? જીદ કરો છો? હા, મમ્મી કે એટલે તરત ઉભા થઈને કામ કરો છો ને કે પછી કરો છો? કારણ કે પહેલા ગુરુ મા બાપ છે. શું? એટલે કે ગુરુ, એટલે કે ગુરુકુલની અંદર પહેલી મા બાપની આજ્ઞા લઈ અને ગુરુકુલમાં જાય. ને ગુરુકુલની અંદર ગુરુને સિન્સિયર રહે. કોને?
ગુરુને સિન્સિયર રહે. આપણે બધા ગુરુને સિન્સિયર ને બધા, એ કે એ બધું જ કરવાનું ને, બધું જ માનવાનું ને, હે ને? એ કે ટીવી નહીં જોવાનું તો ના જુઓ ને, હે ને? એ કે આટલા વાગે સુઈ જવાનું તો સુઈ જઈએ ને, હે ને? બોલો પાટણ વાળા, હા? ગુરુની આજ્ઞામાં ને, ગુરુને તો ઉડાડીએ જ નહીં ને આપણે કોઈ દિવસ. સાહેબ ભણાવતા હોય ત્યાં વાતોચીતો નહીં કરવાની ને, મસ્કરી નહીં કરવાની ને. કરો કોઈ? હે? તો કે એ લોકો ગુરુને સિન્સિયર હતા, રહેતા હતા ને, ત્યારે વિદ્યા ગ્રહણ કરી શકતા હતા. શું? અને ડિસ્ટ્રેક્ટિવ કરવા વાળું આજુબાજુ કશું જ નહોતું. શું? ચિત્તને ડિસ્ટ્રેક્ટિવ કરવા વાળું કશું જ હતું નહીં. જંગલમાં શું મળે તમને? શું મળે? કારણ કે ગુરુકુલ બધા રાજ્યની બહાર હતા, રાજ્યની અંદર કોઈ ગુરુકુલ નહોતા. શું? બધા ગુરુકુલ રાજ્યની બહાર હતા, રાજ્યની અંદર કોઈ ગુરુકુલ નહોતા. અને રાજ્યની બહાર એટલે છેક બહાર હોય, છેડે નહીં, જંગલમાં. એટલે લાકડા કાપીને લાવવાના, ચૂલા કરવાના, ખાવાનું બનાવવાનું, બધું જ શીખવાડતા હતા. એની જોડે જોડે સંસ્કારનું સિંચન થતું હતું. શેનું? સંસ્કારનું સિંચન થતું હતું. એટલે આપણી આર્ય સંસ્કૃતિમાં સનાતનની અંદર પહેલો આશ્રમ કહેવાતો હતો બ્રહ્મચર્ય આશ્રમ. કયો? 4 આશ્રમ હતા, એ ખબર છે? એ વખતે 4 આશ્રમ હતા. પહેલો તો કે ગુરુકુલમાં, ગુરુકુલ એટલે કે બ્રહ્મચર્ય આશ્રમ. જ્યાં સુધી ભણવાનું છે, જ્યાં સુધી ભણવાનું છે ત્યાં સુધી બીજી કોઈ જ ક્રિયાઓ, ઇતર ક્રિયાઓ કોઈ જ નહીં. શું? ભણવાનું એટલે ફક્ત ખાલી જ્ઞાન ગ્રહણ કરવાનું. એને પહેલો આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ, ગુરુકુલ. બીજો આશ્રમ ગૃહસ્થ આશ્રમ. એટલે દાદા ભગવાન કહેતા હતા ગૃહસ્થ આશ્રમ એટલે શું? તો કે એક ખિલ્લે બંધાવું. શું કહેતા હતા? એક ખિલ્લે બંધાવું. આ ખેતરો કેટલાય જણે જોયેલા છે? બધાએ જોયેલા છે ને? એમાં ખેતી થાય કે ના થાય? થાય ને. હવે તમે વાડો કરેલો છે, મકઈ થઈ છે, ઘઉં થયેલા છે, બાજરી થયેલી છે, ઘઉં સરસ પાકેલો હોય અને ડુક્કર આવે કે ગાયોનો ધડો આવે અને ખાઈ જાય તો શું થાય? હા? નુકસાન કરે. નુકસાન કરે ને. એટલે જે નુકસાન કરે ને, બીજાના ખેતરને ચરી જાય, બીજાના ખેતરને નુકસાન કરે, એને દાદા ભગવાને શું કીધું? હરૈયા ઢોર. શું કીધું? હરૈયા ઢોર. એને સીમા ના હોય. શું ના હોય? સીમા ના હોય. ગમે તેના ખેતરમાં જતો રહે. શું? ગમે તેના ખેતરમાં જતો રહે. એટલે બીજો આશ્રમ આપ્યો ગૃહસ્થ આશ્રમ. એટલે કે એક ખિલ્લે બંધાઈ જવાનું. શું કીધું? એક ખિલ્લે બંધાઈ જવાનું. એટલે આડું બાવડું બધું બંધ થઈ જાય. એટલે આ આપણી જે આધ્યાત્મની, જે આ સત્સંગની વાત થઈ ને, એ કેવી રીતે જવાય છે ને, આ એનું આખી ચર્યા છે. એ 4 આશ્રમ છે ને, એ આખી એ બેઝ નક્કી થાય. બેઝ, પાયો તમારો પાવરફુલ હોય ને તો એની ઉપર પછી ગમે એટલું મોટું ચણતર થઈ શકે. પણ પાયો જ તકલાદી હોય તેની ઉપર ચણતર થઈ શકે? તમને ગમે એટલી સારી ડિઝાઇન કરતા આવડતી હોય ને,
પણ ટકે ખરી? એટલે શ્રીમદ રાજચંદ્રજીનું એક વાક્ય છે, પાત્ર વિના, શું કીધું? પાત્ર વિના વસ્તુ ના ટકે. શું કીધું? પાત્ર વિના વસ્તુ ન ટકે. પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. એટલે કે બેઝ હોવો જોઈએ. તો કે આ ચિત્ત તો આપણું પાવરફુલ હોય ને, ચિત્ત જ્યારે પાવરફુલ થાય ને ત્યારે બેઝ બને, ત્યારે બેઝ બને. આ તો એઆઈ ને ટેકનોલોજી તો હવે આવી. શું? એ ટેકનોલોજી તો અત્યારે આવી. અને આપણા ઋષિ મુનિઓ તો એ ટેકનોલોજીને જીવતા હતા. એ ટેકનોલોજીને જીવતા હતા. છેલ્લા તીર્થંકર ભગવાન થયા ને, મહાવીર ભગવાન, એમની જોડે કેટલી વિદ્યા હતી ખબર છે? ખબર છે? 82 લાખ વિદ્યા. કેટલી? 82 lakhs. એની અંદર એઆઈ બીઆઈ બધું આવી ગયું. અત્યારે માર્શલ આર્ટ ને કુંફુ ને એ બધું જુઓ છો ને, એ બધું આવી ગયું. એવન્જર્સ બધું આવી ગયું. 82 lakhs વિદ્યા. પણ એમને ખબર હતી કે હવે પંચમ કાળો કળિયુગ આવે છે, એટલે એ વિદ્યા બધી સમેટીને ગયા. નહીં તો કે આ બધા દુરુપયોગ કરશે. આ બધી વિદ્યાનો દુરુપયોગ કરશે. 82 lakhs વિદ્યા કોને કહેવાય? એટલા વિદ્યાના સ્વામી હતા. એટલે કે જ્યારે આ ચિત્ત પાવરફુલ થાય ને, ત્યારે વિદ્યા ઓટોમેટિક અંદર આપણી ડેવલપ થાય. આ ચિત્ત જ એક આ વિદ્યાઓને ધારણ કરી શકે. શું? જેટલું ચિત્ત પાવરફુલ એટલી વિદ્યા એ ધારણ કરી શકે અને એ એનો ઉપયોગ કરી શકે. એટલે એટલી બધી ચિત્તની શક્તિ છે સાહેબ. આપણે તો એને લલ્લુ પંજુસ ક્યાંક મૂકી દીધું છે જ ખબર નથી પડતી. એક મોબાઈલની ગેમ આપણને લલચાઈ જાય છે. શું? એક મોબાઈલમાં ગેમ લલચાઈ જાય છે. એટલે એક મોબાઈલની 1 મિનિટની પાછળ, એક મોબાઈલની ગેમની 1 મિનિટની પાછળ કેટલું બધું ચિત્ત વેરાઈ જાય છે, ખરાબ થઈ જાય છે, ખબર નથી. કલ્પના નહીં કરી શકીએ આપણે. કલ્પના ના કરી શકીએ એટલું ખરાબ થઈ જાય છે. અને ગુસ્સો એટલે વહેલો આવે છે. કેટલા જણને ગુસ્સો આવે છે જલ્દી? તો કે આ ચિત્ત વેરાઈ ગયું છે એટલે ગુસ્સો જલ્દી આવે છે. કારણ કે સામેવાળાને સમજી જ કેવી રીતના શકે? સાંભળતા જ નથી તો સમજવાની તો ક્યાં દૂર રહી વાત. એ કયા આશયથી, કયા એંગલથી શું કહે છે એ સમજી જ નથી શકતા. હજુ તો મમ્મી કંઈક બોલે, બેટા ત્યાં તો એ ગુસ્સો કરીને આમ તેમ કરીને ક્યાંય જતો રહ્યો હોય. હજુ તો પેલા તો ખાલી બેટા જ કહે છે, આગળ તો હજુ કશું બોલ્યા નથી. કે આ ચિત્ત ખલાસ થઈ ગયું છે. શું? આ ચિત્ત ખલાસ થઈ ગયું છે. એટલે કોઈ તમને આપણને કંઈ કહે ને એટલે આપણને એવું લાગે કે મને ડિસ્ટર્બ કરે છે. શું લાગે? મને ડિસ્ટર્બ કરે છે. અલા ભાઈ, ચિત્ત તારું ડિસ્ટર્બ થઈ ગયેલું છે એટલે તું ડિસ્ટર્બ થઈ રહ્યો છે. બાકી એ તો નોર્મલ જ વાત કરે છે. એ તો નોર્મલ જ વાત કરે છે. મમ્મી પપ્પા અનુભવી કે આપણા કરતા તો વધારે અનુભવી કે નહીં? હા, આપણા કરતા વધારે ખબર પડે કે નહીં? શું લાગે? છતાં આપણે એવું કહીએ ને તમને કઈ ખબર નહીં પડતી. કશું નહીં કરે. હા, આપણે એમના કરતા હોશિયાર કે નહીં? સાચું કહો ને. બધા હોશિયાર છો. મમ્મી પપ્પાને તો કશું ગણતા જ નહીં.
જે મા બાપને ગણતા હોય ને, તેમની સામે એક અવાજ પણ નીકળે નહીં. શું? એક અવાજ પણ એમની સામે નીકળે નહીં. પણ આપણે બધા જ એવું સમજીએ છીએ એમને કંઈ ખબર પડતી નથી. બધી આપણને જ ખબર પડે છે. એવું ને? શું કહે છે? તો પછી રીસાવાનું તો થાય જ નહીં ને, ગુસ્સો તો થાય જ નહીં ને. પોલીસ વાળા ઉપર ગુસ્સો કરે કોઈ? હે? કેટલા જણ પોલીસ વાળા જોડે ઝઘડી આયા? હે? કોઈ ઝઘડ્યું અત્યાર સુધી પોલીસ વાળા જોડે? મારામારી કરી કોઈએ? બોલાચાલી કરી કોઈએ? ત્યાં તો કરી ને પોલીસ વાળા જોડે. આ બાજુ તને કહું છું, તું નહીં કરતો પોલીસ વાળા જોડે ઝઘડો? હે? મારામારી કરવા નહીં જતો? મમ્મી જોડે તો જાય છે. બોલો, કોઈ જ કિંમત નહીં. મા બાપની કોઈ જ કિંમત નહીં. એટલે કે પહેલા કીધું, શું ફેસિલિટી આપે છે તમને? કોણ આપે છે ફેસિલિટી બધી? તો એમની કોઈ કિંમત નહીં ને. એક સામાન્ય હજુ તમે નોકરી નથી કરતા, જોબ નથી કરતા, જે દિવસે તમે જોબ ચાલશો ને, જોબે ચડશો ને, ત્યારે આપણે આપણી જાતને ભાડે ચડાવીએ છીએ. શું કરીએ છીએ? ભાડે ચડાવવું એટલે બધા કોઈ મકાન ભાડે આપે છે ખબર છે? તો ભાડે આપે એટલે મકાન ભાડે આપે, 1 રૂમ રસોડું, 2 રૂમ રસોડું ભાડે આપે તો શું થાય? પૈસા મળે. પણ આપણી પ્રોપર્ટી કોની થઈ જાય? બીજાની થઈ જાય. એટલે એનો માલિક કોણ થઈ ગયો? ભાડું આપે છે એટલે. તો કેટલું ભાડું આવે? હા? તો કે જેવી તમારી પ્રોપર્ટી એવું તમારું ભાડું. તો પ્રોપર્ટીનું મૂલ્યાંકન કેવી રીતના થાય? હા? એરિયા. પહેલો શું આવે? એરિયા. પછી શું આવે? લોકાલિટી. પછી શું કે એની અંદર શું સગવડો મળે છે? ખ્યાલ આવ્યો? પછી સ્ક્વેર ફીટની તો પછી આવે. કેટલા સ્ક્વેર ફીટની છે? 2 રૂમ રસોડું છે, 1 રૂમ રસોડું. એના ઉપરથી મૂલ્યાંકન થાય કે આને 5,000 આવશે કે 50,000 આવશે. એવી રીતે આપણું ભણતર એનું ભાડું આવશે ભવિષ્યમાં. શું? આપણા ભણતરનું ભાડું આવશે. શું આવશે? ભાડું આવશે. એટલે આપણે આપણી જાતને ભાડે મૂકવાની અને પૈસા લેવાના. શું? હારું ને? તે હારું ને? હવે તમે જ્યાં જોબે ચડ્યા અને 50,000 કે લાખ રૂપિયા પગાર નક્કી થયો, તો પછી તમારા જોડે કામ લે કે ના લે? કે ખાલી બેઠા બેઠા પગાર આપે? હા? બેઠા બેઠા પગાર આપે કે કામ લે? કામ લે. લાખ રૂપિયા પગાર નક્કી કર્યો હોય તો 50,000 નું જ કામ લે ને તારી જોડે? ના, ઉપરથી 2 લાખનું કામ લઈ લે. ઉપરથી 2 લાખનું કામ લે. બોલો. એટલે કે જેટલો પગાર મળે છે એના કરતા વધારે કામ લે. તો કે મા બાપ આપણી પાછળ જે ફેસિલિટી પાછળ જે ખર્ચે છે
તો તમે સારી રીતે ભણો એની અપેક્ષા ના રાખીએ? હા, રાખે કે ના રાખે? રાખે ને. તો આપણે એમની અપેક્ષા ઉપર ખરા ઉતરીએ છીએ? એ જાતે વિચારજો. એ લોકો આપણી પાછળ સમય, શક્તિ અને પૈસા, શું? સમય, શક્તિ અને પૈસા આપણી પાછળ ખર્ચે છે. હવે એમની સમય, શક્તિ અને પૈસાનો આપણી પાછળ જે ખર્ચે છે એનું આપણે શું વળતર આપીએ છીએ? આપણે શું વળતર આપીએ છીએ એ વિચારજો. આ વિચાર જ્યારે આવશે ને તો મોબાઈલ એની મેતે હાથમાંથી પડી જશે. શું? મોબાઈલ એની મેતે હાથમાંથી પડી જશે. પાડવો નહીં પડે. કારણ કે એ લોકો જે સમય, શક્તિ, પૈસા આપણી પાછળ વાપરે છે ને એની આપણને ખબર જ નથી. એ જે દિવસે આપણે નોકરીએ કે ધંધે વળગીશું ને ત્યારે એની વેલ્યુ થશે. અને એની આગળ જ્યારે તમે લગ્ન કરશો ને તમારા છોકરા થશે ને ત્યારે તમને એક્ઝેક્ટ સમજાશે કે આ લોકો કહેતા હતા હવે આ કોઈ સાંભળતું નહીં. ત્યારે ખબર પડશે અમે નતા સાંભળતા હતા, ક્યાંથી સાંભળવાના. સમય કેટલો બધો ખર્ચે. તમને એક્ઝામ તમારી હોય, એક્ઝામ તમારી હોય ને જાગતા એ હોય. પાછો આખો દિવસ તો કામ તો કરવાનું જ હોય. એમની જોડે કોઈ જ નવરાશ નથી. એક્ઝામ તમારી ને જાગવાનું એમને. સમય, શક્તિ. તમારે જ્યારે અડધી રાત્રે એમ કહો મારે ચા પી તો ચા બનાવીને આપે. લો બોલો. મૂડ નથી, હેડ તને બહાર લઈ જાઉં, ફેરવી આવું, આટો મરાઈને આવું. બોલો. સમય, શક્તિ, પૈસા. ટ્યુશનની જરૂર છે, ટ્યુશન કરાવડાવે. આ બુક જોઈએ છે, એ બુક લાવી આપે. અહીંયા ફી ભરવાની છે, ફી ભરી આપે. કપડાં જોઈએ છે, કપડાં લાવી આપે. બેગ જોઈએ છે, બેગ લાવી આપે. બધું ટોપ લેવલનું લાવી આપે. એમણે વાપર્યું નથી એવું તમને આપે. સમય, શક્તિ ને પૈસા ત્રણેય આપણી પાછળ ખર્ચે છે. અને એ સમય, શક્તિ ને પૈસાનો મોબાઈલ જોઈને ચિત્તને જીરો કરી નાખે. ચિત્તને વેડફીને આપણે બધું જીરો કરી નાખીએ છીએ. એ સારા સંસ્કાર આપણી અંદર સિંચવાનો પ્રયત્ન કરે છે, પણ આ મોબાઈલ એ ઘૂસવા દેતું નથી. આ ટીવી એને ઘૂસવા દેતું નથી. ઘૂસવા તો નથી દેતું, ઉલટાનું ક્યાં નીચે લઈ જાય છે એ ખબર નથી પડતી. એ નીચે લઈ જાય છે એ ખબર નથી પડતી. ખાલી આટલી ખબર પડે ને તો એમને એમ છૂટી જાય. એટલું બધું નુકસાન છે, એટલું બધું નુકસાન છે. તમે એનો ભણવા માટે એની માટે ઉપયોગ કરો ના નથી, ટેકનોલોજી છે એનો ઉપયોગ કરો, એનો વાંધો નથી. પણ ખોટું વપરાય એ ખોટું છે. એટલે એનું સિમ્પલ દાદા ભગવાન કહેતા હતા. દાદા ભગવાન સિમ્પલ કહેતા હતા, જે વસ્તુ છુપાવી પડે એટલે સમજવાનું કે આ ગુનામાં છીએ આપણે. શું? ગુનામાં છીએ. ગુનો ખબર પડે? ગુનો ખબર પડે? જેલ જોયેલી? જેલ જેલ પિક્ચરમાં જોયેલી ને? એની અંદર કોણ હોય? ગુનેગાર હોય. ગુનેગાર હોય, બધા અલગ અલગ પ્રકારના હોય. કોઈ ખૂન કરીને આવ્યું, કોઈ ચોરી કરીને આવ્યું હોય, કોઈ બીજું ત્રીજું બધું કરીને આવ્યા હોય. ગુનેગાર કોણ? ગુનેગાર. તો ગુનેગારને ક્યાં જવું પડે? જેલમાં જવું પડે.
તો કે ત્યાં 2 પગવાળી જેલ છે. કેટલા પગવાળી? 2 પગવાળી જેલ છે. એટલે કે ગુના વધશે, જેમ જેમ ગુના વધે એમ 2 પગમાંથી 4 પગમાં જાય. પછી એનાથી વધારે ગુના વધે તો એનાથી નીચે જાય. જેમ જેમ ગુના ઓછા થાય તો માણસની અંદર પણ સારી પોઝિશન ઉપર આવે. એમાંય ગુના ઓછા થાય તો દેવગતિએ જાય. અને ગુના વગરનો થઈ જાય, જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જાય. બોલો બોલો. તો ગુના કરવા હારા કહેવાય ને? હે ને? ગુના કરવા સારા કહેવાય ને કે ના કહેવાય? તો કે આપણને અત્યારે જે ફરજ ભેગી થઈ છે એ ફરજને આપણે જેટલા પણ સિન્સિયર રહીએ ને એટલે બધા અંતરાય તૂટે અને સતનો સંગ ઇઝીલી થઈ શકે. આ બધું એટલું બધું ફરેલું છે તો કે ત્યાં લઈ જ ના જાય, એની નજીક લઈ જ ના જાય. જેવો નજીક જવા જાય ને એટલે તરત બીજે છટકબારી કરીને બીજે જતો રહે. એટલે કે આટલું બધું નુકસાન છે ખાલી એક મોબાઈલથી. આવું તો બધું કેટલું બધું છે. એટલે કવિરાજનું એક પદ છે, જેવું જુએ તેવું શીખે પૂદગલ સ્વભાવથી, સંગ તેવો રંગ લાગે સંગના પ્રભાવથી. એટલે સંગ તેવો રંગ લાગે. કેવો? મોબાઈલનો સંગ કરો એટલે એના જેવા થવા માંડો. જેવું જુઓ તેવા થઈ જાઓ. કાર્ટૂન જુઓ તો કાર્ટૂન જેવા થઈ જાઓ. કેવા? હારું ને? તે બધા કાર્ટૂન કાર્ટૂન કરે તો મજા આવે ને? હે ને? મજા આવે ને? કોઈ તને કાર્ટૂન કે તો ગમે ને તને? હે ને? તો તારું નામ કાર્ટૂન રાખીશું ને હવે? કેમ? ગમે ને તને? હા, એ તો કાર્ટૂન તું જોવે કાર્ટૂન જેવું થઈ જાય પછી કાર્ટૂન જ બોલાવે ને તને. તો પણ જે જોતો હોય એ જોવે તો એ એવો થઈ જાય. યુટ્યુબ જોવે હે? શું? ફ્લેંગલી એ શું હોય છે પાછું? હા, એ ગેમ આવે. શું વાત છે? આ બધું છે ને પછી ખલાસ થઈ જશે. તે હારું ને? કલેક્ટર બનવું છે ને તારે? તો નહીં બનવું કલેક્ટર? હે? ગાડીઓનો શોરૂમ ને? આપણે એની માટે આ તો જોઈશે ને, આઈ જોઈશે, આઈ જોઈશે ને આઈ જોઈશે, આ જોઈશે ને આઈ જોઈશે, બેવ જોઈશે. એમને થોડી જોઈશે? હા, બેવ જોઈએ ને. ત્યાં બધું ચીજ તું કાર્ટૂન જોઈને આ ગેમો જોઈને બધું ખલાસ કરી નાખીશ તો આવશે ક્યાંથી? એટલે દાદા ભગવાને કીધું, શું કીધું ખબર છે? જે મન વચન કાયાથી કોઈ પણ જીવને દુઃખ આપે ને એને સુખ ક્યારેય ના મળે. શું? મન, બોલ, મન વચન કાયાથી કોઈ પણ જીવને દુઃખ આપે એને સુખ ક્યારેય ના મળે. તું આપે છે ને મમ્મી પપ્પાને દુઃખ? આપે છે ને મમ્મી પપ્પાને દુઃખ? હે ને? પછી તાર ગાડીઓનો શોરૂમ ખોલવો છે કેવી રીતના ખુલે? ગાડીઓનો ખુલે શોરૂમ પછી? એટલે નક્કી કરજે મારે દુઃખ નથી આપવું. શું?
શું નક્કી મને હવે કર્યું? કોઈને દુઃખ નહીં આપવું. હા, એવું નક્કી કરવાનું. અને અપાઈ જશે તો શું કરીશ? અપાઈ જશે તો શું કરીશ? હમ. તો ફરી વાર ધ્યાન રાખવાનું. ફરી વાર ધ્યાન રાખવાનું, બરાબર છે. અને માફી માંગવાની. માફી માંગવી પડે ને? હા. હા. તો જ પછી તને તારી જોડે એટલું બધા રૂપિયા ભેગા થશે ને, એટલા બધા રૂપિયા ભેગા થશે ને, તું રાજા થઈ જઈશ. પછી ગાડીઓનો શોરૂમ ખોલવાની જરૂર નહીં પડે. તારી જેટલી બધી ગાડીઓ હશે પોતાની. જેણે મમ્મી પપ્પાને દુઃખ ના આપ્યું હોય ને, મમ્મી પપ્પાને દુઃખ ના આપ્યું હોય ને, એને કુદરત શું કહે છે કે અમે તમારું બધું જ સંભાળી લઈશું. તમારે જ્યારે જે જરૂર હશે ને બધું તમને પહોંચતું કરી આપીશું. તમને જીવનમાં ક્યારેય દુઃખ નહીં પડે એવું કરી આપીશું. બોલો, એવું છે. એટલે એનાથી એટલી બધી કમાણી છે, બહુ કમાણી છે. હા, હવે એવું કરીશ ને તમે લોકો આપવાનું ને મમ્મી પપ્પાનું દુઃખ, હે ને? હા, નહીં આપવાનું? દાદા ભગવાન કહેતા હતા કે જેને કંઈ પણ ના આવડતું હોય, શું કહેતા હતા? કંઈ પણ ના આવડતું હોય, ખાલી એ એના મમ્મી પપ્પાની સેવા કરશે ને તો એને જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. શું કહેતા હતા? એને જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે, કશું કરતા નહીં આવડતું હોય તોય. એવું છે. એટલે આ એક નાના મોબાઈલની ગેમની અંદર ખોટું આટલી મોટી એસેટ છે. મા બાપ કેટલી મોટી એસેટ કહેવાય. એ તો જેને ના હોય ને એને ખબર પડે. તમારે તો છે ને બધાને મા બાપ, હે ને? એટલે વેલ્યુ નથી. જેને ના હોય એને પૂછ્યા આવો, જઈને પૂછ્યા આવો એક વખત શું હાલત થાય. કોણ ખવડાવે, કોણ ઉઠાડે, કોણ નવડાવે, કોણ ધોવડાવે, કોણ કપડાં લઈ આપે, કોણ ધ્યાન રાખે? કોઈ ધ્યાન રાખવા વાળું છે નહીં. શું? કોઈ ધ્યાન રાખવા વાળું છે નહીં. શું છે? મારી જોડે વાત કર ને, મારી જોડે વાત કર. હું એની માટે તો આવ્યો છું. તમે અંદર અંદર હું વાત કરવાની? બોલ, શું કહેતો હતો? હા, તું મમ્મી પપ્પા સાથે આવ્યો? હા, મમ્મી જાય છે, પપ્પા નહીં આવે. કામ હશે ને? હા, વાંધો નહીં. જો મમ્મી આ કેટલું બધું તારું સાચવે છે. તને કેમ લઈને આવી અહીંયા ખબર છે? હા, કેમ? હા, ફરવા નહીં. એ એવું કહેવા માંગે છે મમ્મી કે અમે ઘરે કઈ કઈ થાકી જઈએ છીએ પણ આ સાંભળતો નથી. તો અહીંયા આગળ આવે, આ વાતાવરણમાં રહે તો કઈક એનામાં બુદ્ધિ આવે, સારી બુદ્ધિ આવે તો અમારું સાંભળે તો એનું ભલું થાય. તારું ભલું કરવા માટે લઈને આયા છે. શું? તારું ભલું કરવા માટે લઈને આયા છે. કે ફરવાનું તો બાય પ્રોડક્ટ છે. બાય પ્રોડક્ટ ખબર પડે? શું? બાય પ્રોડક્ટ એટલે એક વસ્તુની જોડે બીજી વસ્તુ ફ્રીમાં આવે. શું? મુખ્ય વસ્તુ હોય ને એની જોડે બીજી વસ્તુ ફ્રીમાં આવે, એને બાય પ્રોડક્ટ કહેવાય. એટલે દાદા ભગવાન કહેતા હતા, ઘઉં હોય ને, ઘઉં જોયા છે? ઘઉં જોયા છે? એનો છોડ થાય, જોયો છે? ઘઉંનો છોડ કે આટલો છોડ થાય એનો. ઘઉંના આટલા છોડ થાય. અને ઘઉં હોય ને, ઘઉંની ઉપર આવા ડુંડા લાગે અને એની અંદર ઘઉં થયેલા હોય. એ ઉપરથી લણી લે ને, ઉપરથી કાપી લે ને, જ્યારે પાકી જાય ત્યારે નીચે પછી ઘાસ વધે. શું વધે? ઘાસ વધે. એટલે કે ઘઉંના તો પૈસા આવે ખેડૂતને અને ઘાસના પણ પૈસા આવે. કારણ કે ઘાસ જે છે ને
એ ઢોરા ખાય. ગાય ભેંસ ઢોરા ખાય. એટલે કે ઘઉં માણસ ખાય અને ઘાસ ઢોરા ખાય. એટલે બેવ કમાણી થાય. એટલે કે ખેતી કોની કરી? ઘઉંની. ખેતી કોની કરી? ઘઉંની. અને મફતમાં શું મળ્યું? ઘાસ. ખ્યાલ આવ્યો? એટલે મમ્મી તારું ભલું કરવા માટે લઈને આયા. બાય પ્રોડક્ટમાં તને બધું મળશે અહીંયા આગળ, ખાવાનું, ફરવાનું, આ તે બધું. પણ મેન શું કરવા લઈને આયા તારે? ભલું, કે મારો છોકરો કે મોટો થઈ અને સરસ બને, સંસ્કારી બને, એની માટે લઈને આયા. તો એવું નહીં બનવું તારે? હે ને? તો એવું નક્કી કરવાનું કે મમ્મી પપ્પાની સામે ક્યારેય નહીં બોલવાનું, રોજ સવારે ઉઠીને પગે લાગવાનું, અને કંઈ પણ ભૂલ થઈ હોય તો માફી માંગી લેવાની. થશે આટલું? તો તારું કાયમનું કલ્યાણ થઈ જશે. કાયમનું. ભગવાન તને દર્શન આપવા આવશે. જેણે મા બાપના હૃદય જીત્યા ને, જેણે મા બાપનો વિશ્વાસ જીત્યો ને, એને ભગવાન પણ દર્શન આપવા આવે. કારણ કે આ કાળમાં એવા લાવા ક્યાંથી? ભગવાન કે આ કાળમાં એવા મળે ક્યાંથી કે જે મા બાપનો વિશ્વાસ જીતી શકે? બોલો, આપણે બધા જ વિશ્વાસ જીતીને બેઠા છે ને? હે ને? તારા મા બાપનો વિશ્વાસ જીતીને બેઠા છે ને? હે? પાટણ પાછળ, હે ને? મમ્મી પપ્પાનો વિશ્વાસ જીતીને બેઠા છો ને બધા? પાટણ ને? તો તું આગળ આગળ. હા, પીપળ, હે ને? મમ્મી પપ્પાનો વિશ્વાસ જીતીને બેઠા છો ને બધા? હા? શરમ ના આવે? હરીસાન સામે જાવ છો ખરા? હે? કેટલા જણ જાય છે હરીસાન સામે? તો મોઢું જોઈને શરમ નથી આવતી? હે? મોઢું જોઈને શરમ નથી આવતી? શરમ આવી જોઈએ ને. આપણે રોબથી હરીસાન સામે ઉભા થઈને લટિયા કાઢીએ છીએ. એક ગુણ છે નહીં, અને હરીસાન સામે જોઈને ફાંકા મારીએ છીએ. બોલો, છે એક ગુણ છે? અને હરીસાન સામે જોઈને ફાંકા મારીએ છીએ, હું કેટલો સરસ. બોલો, સુવાસ આવે છે ખરી? આપણી સુવાસ આવે છે ખરી કે ગંધ આવે છે? વિચારો. માણસ છીએ, માણસ. માણસ છીએ આપણે. કોણ છે? માણસ છે. કેટલું તો હોય કે નહીં? કે ભલે ફરિયામાં સુગંધ ના આવે, પણ એક બે ઘર સુધી તો સુગંધ આવી જોઈએ કે નહીં? અલા, ઘરમાં સુગંધ આવે તો એ બહુ છે. ભલે ને સોસાયટીમાં સુગંધ ના આવે, આવે છે કે આટલું તો જુઓ, હોવું જોઈએ કે નહીં? એટલે ખાસ બધાને મારી વિનંતી, મોબાઈલની અંદર ઉપયોગ કરો એનો વાંધો નથી, પણ એટલો જ ઉપયોગ કરો કે તમારું કામ સરળ બને, સહેલું બને, અને ગુલામ ના થાવ. શું? કારણ કે અત્યારે એનો રાફડો એવો થયો છે ને, મોબાઈલની અંદર ગેમ ને રીલ ને એ બધાના રાફડા એવા થયેલા છે ને કે આપણું એટલું બધું મોટું નુકસાન કરે છે ને, આપણને ખબર જ નથી પડતી. ઉદય જોયેલી છે? ઉદય? હા, એ શું કરે? અમારા ઘરે છે ને આંબો હતો. તો એકદમ સુકાવા માંડ્યો અને ખલાસ થઈ ગયો. મેડ પડે, એને શું કે મેડ પડે, એટલે કે ઉધઈ પડી ગઈ હતી એમાં. તો આટલું થડ હતું એનું આંબાનું, આટલું થડ હતું, અને એટલો મોટો આંબો હતો.
ખલાસ. શું? ખલાસ. એટલી સરસ કેરીઓ આવે, ખલાસ. બોલો. આ એ ઉધઈ જેવું આપણી અંદર કામ કરે છે. ક્યારે ખલાસ થઈ જઈશું ખબર નહીં પડે. આપણે ફેલ થઈ ગયા. મેં તો બહુ સારું વાંચ્યું તું, બહુ સારું લખ્યું તું, ફેલ થઈ ગયા, ઓછા માર્ક આયા. અલા ઉધઈ ઘૂસેલી છે અંદર. શું? આ ઉધઈ એવી છે, ચિત્તને કોરી ખાય છે. ચિત્તને કોરી ખાય છે. પેલું લાકડું કોરી ખાય અને ખોખલું બનાવે. આ ચિત્તને કોરી ખાય છે અને ખોખલા બનાવે છે. એ તો હિન્દુસ્તાનના છોકરાઓ તો કેટલા જોરદાર હોય, કેટલા તાકાતવાળા હોય, કેટલા ચારિત્રવાળા હોય. એ ગુસ્સો તો નામનો ના હોય. એને ગુસ્સો શેનો? કમાવા જાય છે, બીજાની ઉપર, બીજાના આધારે જીવવાનું ને એમાં ગુસ્સો કરવાનો, અને જે આપણું પોષણ કરે એની ઉપર ગુસ્સો કરવાનો. બોલો કઈ જાતના આપણે? કઈ જાતના? ભાઈબંધ બોલાવે, ફોન આવે તો એક ફોને તો કિક મારીને ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોય. જાય કે ના જાય? સાયકલ આવડતી તો સાયકલ લઈને જાય, સ્કૂટર આપ્યું હોય પપ્પાએ તો સ્કૂટર લઈને દોડે. દોડે કે ના દોડે? હા, દોડે ને. ભાઈબંધ બોલાવે તો અરે બધા દોડે. હું દોડતો હતો એટલે મને ખબર ને. મમ્મીએ કીધું હોય આ લેવા જવાનું તો ના જઈએ, અને ભાઈબંધે ફોન કર્યો હોય તો બધું સાઈડમાં મૂકીને પહેલા ત્યાં દોડીએ. બોલો. આ તો હું મારી જ વાત કરું છું. કેવી હાલત, કેવી હાલત. આ તો દાદા ભગવાન ભેગા થાય, આપતો પુત્ર ભેગા થાય, ઠારે પડ્યું. શું? મા બાપની વેલ્યુ ખબર પડી. જેની તોલે જગતમાં કોઈ ના આવે એને આપણે લંજુ પંજુ બનાવી દીધા છે. કેવા? હા, એવું જ ને. એમની કોઈ વેલ્યુ જ નહીં ને આપણી આગળ. તો ભાઈબંધો આગળ કોઈ વેલ્યુ ખરી મા બાપની? ભાઈબંધનું પહેલા સાંભળીએ કે મમ્મી પપ્પાનું વહેલું સાંભળીએ? ભાઈબંધોનું કેટલું પહેલા સાંભળે? હા, મમ્મી પપ્પાને બાજુ મૂકીને પહેલા ભાઈબંધોનું સાંભળે. હજુ થોડો મોટો થા, હજુ તારું વર્તુળ વધવા દે. પછી તો તું ગાંઠવાનો નહીં કોઈને. અત્યારે ગાંઠે છે? ગાંઠે જ અત્યારે? તો પછી સમજવાનું કે આ ઉદયની જેમ ચિત્તને કોરી ખાય છે. આ શું કોરી ખાય છે? આ મોબાઈલ છે, ટીવી છે, કે આ ચિત્તને કોરી ખાય છે. ના કરતા ક્રિકેટ રમો, બહાર જઈને વોલીબોલ રમો, ફૂટબોલ રમો, ગેમ રમો, તો તંદુરસ્તી એ વધશે, એકાગ્રતા વધશે, બધું તમારી માસ્ટરી આવશે. આ મોબાઈલની અંદર શું માસ્ટરી આવવાની છે? શું આવવાની? ફાંકો જ મારવાનો. હું આટલા પેલા એની આગળ નીકળી ગયો, આટલા લેવલ આગળ નીકળ્યો, એટલો ફાંકો જ મારવાનો ને. બીજું હું? પણ એ લેવલ નીકાળતા નીકાળતા કેટલી રાતો ગઈ હોય કોને ખબર છે? હા, કેટલી રાતો કાઢી હોય એની અંદર એ કોને ખબર પડે? કે શરીરને તો નુકસાન થાય, પણ આખું ધોવાઈ જાય છે. આખું ધોવાઈ જાય છે. શરીરની વેલ્યુ નહીં કે નહીં? શરીરની વેલ્યુ કે નહીં? એમને મનુષ્યનું એ મળ્યું છે કે બહુ કિંમતી છે.
દાદા ભગવાન કહેતા હતા અને શાસ્ત્રમાં કીધું છે કે મનુષ્ય જન્મની એટલી મોટી કિંમત છે, એટલો બધો મૂલ્યવાન છે કે મનુષ્ય જન્મ લેવા માટે દેવો પણ ઝંખી રહ્યા છે. દેવોને પણ ચાન્સ જોઈએ છે ક્યારે અમે મનુષ્યનો જન્મ મળે ને અમારું કામ થાય. બોલો શું? હા, સમય સારું યાદ કરાયું, સારું છે. હજુ છે, અડધો કલાક છે. કઈ વાત કરવી હોય તો કરજે, વાંધો નહીં. અડધો કલાક છે હજુ. કે જવું છે? જે હોય એ કહેજે મને. હો, જવું હોય તો એ કહેજે. હા, શું? પાણી તો એ રહ્યું, આ આપે તને, પી લે. બહાર જ જવું છે પીવા? લા કેટલું તો લે મને ઉલ્લુ બનાવ્યો હે? લે લે તો યાર ખરો છું. હવે હવે ખરેખર કે હવે ઉલ્લુ? હા, એ તો મેં જોયો હતો ને, જતો જ રહ્યો હતો પાછો. કઈક આયા છે દોડવાનું કે નહીં? હા, નવ કલમ કેટલા જણને આવડે છે? નવ કલમો એટલે 1 2 3 4 5 9 કલમ. આ તો હાથ ઊંચો કર ને તે. હા, તારક આવડે છે? ચિંટુ તમે બધા કાલે આયા હતા કે સવારે આયા? આજે આજ સવારે આયા. સારું, તો કોણ બોલાવશે 9 કલમ? દેવમ બોલાવશે. દેવમ ને આપો, બોલાવો. ચાલો બધાએ જો, ચિત્ત શુદ્ધિનો પ્રયોગ છે આ. શેનો? ચિત્ત શુદ્ધિનો પ્રયોગ છે આ. આપણે ઘરે પણ કરી શકીએ. શું? આજે મોબાઈલ ને વાપરીને ટીવી જોઈને જે ખરાબ થયું છે ને ચિત્ત, બધું જોઈને, તો કે આ ચિત્ત ચોખ્ખું થાય ને એની માટેના પ્રયોગો છે. દાદા ભગવાન કહેતા હતા કે તમારે ચિત્તને ચોખ્ખું કરવું હોય ને તો આંખ બંધ કરી અને આમાં 7 સાધન આપેલા છે. આમાં કેટલા? આમાં શું નામ લખેલું છે ઉપર? સત્સાધન પંચામૃત. એટલે કે સાધન કોને કહેવાય ખબર છે? આ મોબાઈલ એ સાધન કહેવાય. શું? મોબાઈલ એ સાધન કહેવાય, ગાડી એ સાધન કહેવાય, કોમ્પ્યુટર એ સાધન કહેવાય, ટીવી એ સાધન કહેવાય. તો કે એનાથી થાય શું? તો કે એના ઉપયોગથી આપણું કામ સરળ બને. શું? એના ઉપયોગથી આપણું કામ સરળ બને. એટલે કે જે સાધનથી આપણે સાધ્ય પ્રાપ્ત કરી શકીએ એ સાધન કામનું. એટલે એટલા માટે આ સત્સાધન કીધું. કે આ સત્સાધન શું? તો કે આ સાધન સતને પ્રાપ્ત કરાવે, કાયમનું જે છે એને પ્રાપ્ત કરાવે એવું છે. એટલે છે ને બધાએ આંખો બંધ કરી દેવાની. પછી જે બોલાવે ને એ આંખ બંધ કરી અને વાંચવાનો પ્રયત્ન કરવાનો. શું? આંખ બંધ કરી વાંચવાનો. બોલવાનું અને વાંચવાનું બેઉ જોડે પ્રયોગ કરવાનો. શું શું કરવાનું? બોલવાનું અને વાંચવાનું. એટલે શું થશે? તો કે ચિત્ત છે ને આપણું, એ વાંચવામાં જશે અને કાનથી આપણને શબ્દ સંભળાશે. એટલે ક્યાં આગળ ચિત્ત આપણું કામ કરશે? એક તો સાંભળવાનું અને બીજું વાંચવાનું. બરાબર? આંખો બંધ કરી દો બધા જ. બધા આંખો બંધ કરી દો. વ્યવસ્થિત બેસી જાઓ. તારક ક્યાં? દેવમ
તારી ચોપડી જોઈશે? હા, ચોપડી જોઈતી હોય તો લેજે, વાંધો નહીં. ના ના ખુલ્લી રાખ. પણ પરફેક્ટ ઉપયોગ પૂર્વક હો. જય સચ્ચિદાનંદ બોલાવો. હા. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, અહમ ન દુભાય, ન દુભાવાય, ન દુભાવાય, કે દુભાવવા પ્રત્યેના અનુમોદાય કે દુભવવા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય અહમ ન દુભાય એવી શાદવાદ વાણી, એવી સ્યાદવાદ વાણી, શાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, પ્રમાણ ન દુભાય, ન દુભાવાય, ન દુભાવાય, કે દુભાવવા પ્રત્યેના અનુમોદાય કે દુભવવા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય પ્રમાણ ન દુભાવાય એવી શાદવાદ વાણી, એવી સ્યાદવાદ વાણી, શાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ સાધ્વી કે આચાર્યનો સાધુ સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અવર્ણવાદ, અપરાધ, અપરાધ, અવિનય અવિનય ન કરવાની શક્તિ આપો. ન કરવાની શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર અભાવ તિરસ્કાર ક્યારે પણ ન કરાય, ક્યારે પણ ન કરાય, ન કરાવાય, ન કરાવાય, કે કરતા પ્રત્યેના અનુમોદાય કે કરતા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારે પણ ક્યારે પણ કઠોર ભાષા, કઠોર ભાષા, તંતીલી ભાષા તંતીલી ભાષા ન બોલાય, ન બોલાય, ન બોલાવાય, ન બોલાવાય, કે બોલવા પ્રત્યેના અનુમોદાય કે બોલવા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા તંતીલી ભાષા બોલે તો મને બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગણ નપુંસક સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ઈચ્છાઓ, ચેષ્ટાઓ ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાય, ન કરાવાય, ન કરાવાય, કે કરતા પ્રત્યેના અનુમોદાય કે કરતા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની મને નિરંતર
નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં મને કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરાય લુપ્તપણું ન કરાય એવી શક્તિ આપો. એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈ નોય કોઈ નોય કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અવર્ણવાદ અવર્ણવાદ અપરાધ અપરાધ અવિનય અવિનય ન કરાય ન કરાય ન કરાવાય ન કરાવાય કે કરતા પ્રત્યેના અનુમોદાય કે કરતા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાની મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો. શક્તિ આપો. શક્તિ આપો. પરમ શક્તિ આપો. શક્તિ આપો. શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભૂલ પડી હતી કોઈ? કેટલી? એક, બે પડી એમ? કઈ કઈ? બીજી કલમમાં. ઓકે. અને બીજી? હા, બરાબર બરાબર. બહાર આવ્યું એટલે એ વખતે એમને પૂછ્યું કે આ 9 કલમો, તો કે આ 9 કલમોમાં એટલી બધી શક્તિ છે, તો કે અમે જ્યારે અમને જ્ઞાન થયું ને એના 40 વર્ષથી પહેલાના 40 વર્ષથી અમે 9 કલમોને સિન્સિયર હતા. આ 9 કલમોમાં જે બોલ્યા ને એવું એમનામાં હતું, એવું એમનામાં હતું. એટલે કે આપણને ખાલી કે ભાવના કરવાની કીધી છે. અને બીજું દાદા ભગવાન કહેતા હતા કે આ સત્સાધનની અંદર 9 કલમો જે છે ને, તો કે આ સત્સાધન આપણે સારી રીતે ભાવથી આપણે બોલીશું ને, તો કે આપણું મનુષ્ય જન્મ સચવાઈ જશે, સામે એવા કોઈક આત્મજ્ઞાની પુરુષ ભેગા થશે અને આપણું કામ થઈ જશે. તો કે એટલી બધી શક્તિ આની અંદર છે. બીજું દાદા ભગવાન કહેતા હતા કે આપણે જેની અંદર સારા ગુણ હોય ને, જેની અંદર સારા ગુણ હોય ને, તો કે એની સેવા કરીએ ને તે એ ગુણ આપણી અંદર ઓટોમેટિકલી આવી જાય. શું? આપણી અંદર આવી જાય ખાલી સેવાથી. એટલે પહેલાના જમાનાની અંદર સાધુ સાધ્વી આચાર્ય મહારાજ સાહેબો કોઈ પણ આવે ને તો કે એમને પગે લાગતા હતા. વડીલો આવે તો એમને પગે લાગતા હતા. તો કે શું એનાથી ફાયદો થાય? તો કે વડીલોએ આખા જીવન દરમિયાન જે કંઈ અનુભવ ભેગો કર્યો હોય ને એ આપણે એમને પગે લાગીએ, એમનો વિનય કરીએ, એમની સેવા કરીએ ને આપણામાં આવી જાય. આપણો ભાગ કેટલો? ખાલી કાં તો સેવા કરવાનો, કાં તો વિનય કરવાનો, કે પગે લાગવાનો, આટલો જ ભાગ. પણ એમના આખા જીવન દરમિયાન જે પણ ભેગું કરેલું હોય ને એ બધું આપણી અંદર આવી જાય. એટલે આપતો પુત્રની જોડે એક આવો દાખલો બનેલો. આપતો પુત્ર જોડે દાદા ભગવાન, આપતો પુત્ર બધા ખરા ને, એમની જોડે માઉન્ટ આબુ શિબિર કરેલી, માઉન્ટ આબુમાં શિબિર કરેલી. આવી રીતના આપણે અત્યારે જેવી છે ને એવી રીતના શિબિરમાં લઈને ગયા હતા. આપતો પુત્ર બધા દાદા ભગવાન જોડે હતા. ત્યારે એક મહારાજ સાહેબ 102 વર્ષના કેવા હતા. મહારાજ સાહેબ તો એમને મળવા ગયા હતા. એટલે પછી મળ્યા, બધી વાતો થઈ અને પછી દાદા ભગવાન આપતા પુત્રને શું કીધું? એમને પગે લાગો. શું કીધું? પગે લાગો. બધા આપતા પુત્ર એમને પગે લાગ્યા, બધું થયું. પછી પાછા જ્યાં શિબિર હતી ત્યાં એ સ્થાને પાછા આવ્યા.
એટલે દાદા ભગવાને કીધું કે આ શું થયું ખબર છે? તો કે એમણે 102 વર્ષની અંદર જે પણ અર્જિત કરેલું, જે પણ જ્ઞાન ભેગું કરેલું, એ તમે પગે લાગ્યા ને તમારામાં આવી ગયું બધું. શું? તમે એમનો વિનય કર્યો, એમને પગે લાગ્યા, એટલે તમારામાં બધું આવી ગયું. બોલો, સેવા કરવાથી, વડીલને પગે લાગવાથી કે વિનય કરવાથી આટલો મોટો ફાયદો છે. એટલે જે ગુરુ આપણને શીખવાડે એનો વિનય કરીએ ને તો એનામાં જેટલું નોલેજ હોય ને ઓટોમેટિક આપણામાં ટ્રાન્સફર થાય. મમ્મી પપ્પાનો વિનય કરીએ તો એમની અંદર જે પણ અનુભવ હોય ને એ બધો આપણામાં ટ્રાન્સફર થાય. જે પણ વ્યક્તિની આપણે સેવા કરીએ એની અંદર જે કંઈ પણ સદગુણો કેળવાયેલા હોય એ બધા આપણા અંદર ટ્રાન્સફર થાય. હા, તારે તો આપણે બે તો અહીંયા જ બેસવાનું છે, આ બધાને જવા દેવાના છે. તારે તો મારા જોડે જ રહેવાનું છે. હવે તને જવાનું નહીં. અહીંયા આવતો મારા જોડે. હે નહીં આવું? હાર તાર બેસ. જવું છે? હાર તાર જતો રહે ને તે કોણે ના પાડી તને? મેં તો તને ના પાડી જ નથી. જા, જવું હોય તો. હા, જા જા જા. એમને મેં જા, વાંધો નહીં. જો બધા કોઈ જતું નહીં, તું એકલો જ જાય છે. હો, એટલે ઉપર કોક છે તને બોલશે પછી, મને વાંધો નથી. એ તારે તને તું જોજે. એ તો એ પછી તારે જોવાનું, મારે કઈ નહીં. હો, તને ઊભો રાખે, અંગૂઠા પકડાવે, જે કરે તારે જોવાનું. મેં તને હા તો મારી છુટ્ટી. હો, પછી પનિશમેન્ટ તારે ભોગવવાનું. હો, મારે નહીં. હું તો કહી દઈશ. તો કહી જ દેવું પડે ને મને તો. એ તો હું કહી દઈશ. હું કહી દઈશ ને. ખ્યાલ આવ્યો? હા, શું? હા, હે ચંચળતા. શું? ચંચળતા. તમને લોકોને કંટાળો ના આવે ને કોઈને? કેટલા જણને કંટાળો આવે? હા, તમને નહીં આવતો કંટાળો? મૂડ ઓફ હોય? ક્યારેય નહીં હોતો મૂડ ઓફ? શું વાત છે? બધા છે ને જતા જતા એને પગે લાગજો. હો, એને ક્યારેય મૂડ ઓફ નહીં થતો. મારે લાગવો પડશે, કારણ કે ક્યારેક મારે મૂડ ઓફ થાય છે. સારા ગુણ હોય તો એ તો લેવાના જ ને. સારા ગુણ તો લેવા જ પડે, ના લેવા પડે? હા, શું? એ જ કહે છે મારો મૂડ ઓફ થાય છે, એવું કહે છે. તો કંટાળો દાદા ભગવાન કહેતા હતા. કંટાળો ક્યારે આવે? કંટાળો ક્યારે આવે ખબર છે? જ્યારે તમારી જોડે વિઝન ના હોય ને ત્યારે કંટાળો આવે. શું? મારે શું કરવાનું એ ખબર ના હોય ને ત્યારે કંટાળો આવે. અને એ કંટાળો ક્યાં લઈ જાય ખબર છે? એ કંટાળો કુસંગમાં લઈ જાય. ક્યાં લઈ જાય? કુસંગમાં લઈ જાય. એ તો સારો ને, હે ને? કુસંગ તો સારો ને? સારો? એ કુસંગમાં લઈ જાય એટલે શું? તમને કંટાળો આવે ત્યારે શું કરો તમે ખબર છે? શું કરો? કે સૌથી પહેલો મોબાઈલ હાથમાં પકડે. મૂડ ના હોય ને ત્યારે સૌથી પહેલો મોબાઈલ હાથમાં પકડે. અને પછી એ કેટલા કલાકો એમાં જાય એ ખબર પડે નહીં. કે સૌથી ડેન્જરમાં ડેન્જર કંટાળો. દાદા ભગવાન કે આ ઉંમરમાં
આ ઉંમરમાં કંટાળો આવો ને એટલે બહુ મોટું ડેન્જર કહેવાય. કારણ કે મારે શું કરવું એ વિઝન છે નહીં. મારે શું ગેન કરવું એ વિઝન છે નહીં. ખરું? તારે શું ગેન કરવું છે? હા, મસ્તીમાં આગળ વધવું છે. તો મસ્તીમાં આગળ વધાશે. અત્યારે તો એમાંય કમાણી છે. પેલા મિમિક્રી ને સ્ટેન્ડ કોમેડી ને બધા કરે જ છે ને, નહીં કરતા? કમાણી થાય જ છે ને. એમાં વધવું છે. હા, તો શું બનવું, શું કરવું તારે? એન્જિનિયર? શું વાત છે, શેનો એન્જિનિયર બનીશ? હા, બિલ્ડિંગ બનાવવામાં સિવિલ એન્જિનિયર બનીશ એમ? શું વાત છે. બિલ્ડિંગ શેમાંથી બને ખબર છે? શેમાંથી? સિમેન્ટ, પછી સિમેન્ટ, આયરન, લોખંડ, પછી બ્રિક્સ, ઈંટો, પછી કાંકરા. બરાબર છે. અલા સાંભળો લ્યા, તમને લોકોને ખબર છે બિલ્ડિંગ શેમાંથી બને? એ પેલો કહે છે સિવિલ એન્જિનિયર બનવાનું છે ને. હા, ઈંટ, સિમેન્ટ, આયરન, લોખંડ, કાંકરા. કાંકરા, એ કપચી, એ જ કાંકરા. રેતી. પછી પાણી ના જોઈએ? પાણી જોઈએ ને. તો કે કેટલું બધું ભેગું થાય, આટલું બધું ભેગું થાય ત્યારે બનાવાય ને. પછી માણસો જોઈએ ને કે ના જોઈએ? બધું જોઈએ ને, કે એમને એમ થઈ જાય? તો એવી રીતને ભણવું પડે ને, કે ના ભણવું પડે? તારે સિવિલ એન્જિનિયર બનવું હોય ને તો ભણવું પડે, પણ તબાકડા ઊંચકવા હોય ને તો ભણવું ના પડે. બોલ, તબાકડા ઊંચકવાના નહીં? ઊંચકવાના ને તો કે સિન્સિયર રહીને ભણવાનું. હા, બોલો હવે કેટલા વાગ્યા? 5:51. જવાનું છે પીરસવા? સેવામાં જવાનું છે? જવાનું છે ને? સારું. બોલો હવે છેલ્લી 5-7 મિનિટ છે. આપણે શું વાતો કરી એ ટોપિક બોલવાના છે. રીકેપ. શું રીકેપ કરવાનું છે? આપણે શું વાત થઈ ને એ બધાએ પોઈન્ટ કહેવાના છે. બધાએ, એક જણા નહીં, બધાએ. ચાલ અહીંયાથી ચાલુ કર. બધા સાંભળજો લ્યા. એટલે તમારું ધ્યાન કેટલું હતું એ ખબર પડે ને તમને. બોલો હેડો. નથી યાદ આવતું? બાજુમાં આપ. બોલ, તું યાદ કર પછી બોલવાનું છે પણ. હા તો આપો. સંસ્કાર. શું સંસ્કાર. સંસ્કાર? પણ શું? સારા હોવા જોઈએ, ખરાબ હોવા જોઈએ? સારા સંસ્કાર. હા, આપો આગળ. વિચાર રાખ, આગળ આપ.
ફોન ના આડવો જોઈએ. ફોન ના અડવો જોઈએ. બરોબર. અહીંયા આપ. તું યાદ આવે એટલે કે મને હો. આવી ગયું? આવી ગયું? પાછળ આપી દે. ચાલ. ખૂબ જ ટીવી ના જોવી જોઈએ. ટીવી ના જોવું જોઈએ. 3 પોઈન્ટ થયા. કયા કયા? નિશુ 3 પોઈન્ટ બોલ્યા. કયા કયા બોલો? ક્રિસ 3 પોઈન્ટ બોલ્યા. આ લોકો કયા કયા બોલો? હા, પછી ફોનની વાત જ નહીં થઈ. પછી ટીવીની વાત કરી. વડીલોનું સન્માન કરવું. હા, વડીલોનું સન્માન કરવું. વડીલોનું સન્માન કરવું. ગેમ ના રમવી. ગેમ ના રમવી. આ બાજુ મોબાઈલથી ચિત્ત અને એકાગ્રતા ના રહે. મોબાઈલથી ચિત્તની એકાગ્રતા ના રહે. મા બાપના ઉપર ગુસ્સો ના કરવો. મા બાપ ઉપર ગુસ્સો ના કરવો. પેલ બાજુ મા બાપની સેવા કરવી જોઈએ. મા બાપની સેવા કરવી જોઈએ. ગુરુની આજ્ઞાનું પાલન કરવું. ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. મમ્મી પપ્પાનું માનવું જોઈએ. મમ્મી પપ્પાનું માનવું જોઈએ. આગળ આવતો રે. પાછળ લાલ જર્સી. હા, શું? કશું યાદ નહીં? સારું. બાજુમાં. મમ્મી પપ્પાનું અપમાન ન કરવું જોઈએ. મમ્મી પપ્પાનું અપમાન ના કરવું. આગળ આ બાજુ. આપણે જીવનમાં સદગુણો વસાવવા જોઈએ. જીવનમાં સદગુણો. નવકલ્મો. નવકલ્મો. ધીરે ધીરે વાયર આપો. મહાવીર ભગવાન જોડે 82 લાખ વિદ્યાઓનું જ્ઞાન હતું. हाँ, क्या हुआ? यहीं पे था ना? वो तो यहाँ पे नहीं था, सिर्फ बैठा यहाँ पे है. बाकी वो यहीं पे था ही नहीं, वो बैठा ही है यहीं पे है. कहाँ घर पे था कि फ्रेंड के साथ था? हाँ, किसके साथ था वो भी मालूम नहीं है. कौन कौन कोनो हाथમાં છે માઇક? હેડો બોલો જલ્દી. ભણતરની વિદ્યા માટે. શું? ભણતર હા, વિદ્યા માટે. આપણે જેવા વ્યક્તિને સારા વ્યક્તિને પગે લાગીએ ને એના બધા ગુણ આપણામાં આવી જાય. જેટલા વર્ષોથી એને જે ગુણ પ્રાપ્ત કરેલા હોય ને. अगर सामने वाला मेरे को मारता तो उसको मारना नहीं चाहिए. सामने वाला मारे तो उसको मारना नहीं चाहिए. ठीक है. स्वामी विवेकानंद का एकाग्रता. हाँ, वो बहुत तेज था. અહીંયા જતો ને? અહીંયા જતો ને કે બહાર ગયો? સારું, અહીંયા આગળ હાલ જો. 10 बजे के बाद फोन नहीं दिखना चाहिए. अरे मैंने तो 10 बजे बोला ही नहीं है. मैंने तो देखना ही नहीं चाहिए बोला. तू 10 बजे कहाँ से ले आया? આપણે નવ કલમો જે છે એ 40 વર્ષ પહેલા દાદાએ ચાલુ કરી ત્યારે એમને ગુરુ મળ્યા અને પછી એમ જ્ઞાન પ્રાપ્ત થયું. પછી ઘણું બધું છે એમ તો કે શ્રીમદ રાજચંદ્રનું એમણે આટલા બધા સતાવતારનો ટેસ્ટ પાસ કર્યો. ચિત્તને બગડે મોબાઈલ જુઓ તો એટલે એ સુધરે નહીં. ચિત્ત અને ટેકનોલોજીનો સારો ઉપયોગ કરો તો સારી રીતે તમારા માટે સારું છે. જેમ કે કન્સ્ટ્રક્ટિવ વર્ક યુઝફુલ છે, ડિસ્ટ્રક્ટિવ ના થવું જોઈએ. ગુરુકુળના લીધે ગુરુકુળમાં કન્સ્ટ્રક્ટિવ હતું, ડિસ્ક્વેન્ટિવ નહોતું. આ બાજુ આ રહ્યા. આ બાજુ આપો. તારકની જોડે પેલી બાજુ. પહેલી ગુરુકુળ બ્રહ્મચર્ય ગુરુકુળ હતી. અહીંયા જતો ને એટલે આના ઉપરથી આપણે ખાલી સમજવાનું જેને જે પણ હોય ને. એટલે દાદા ભગવાન શું કહેતા હતા? ખાલી આટલા ઉપરથી એક વસ્તુ શું સમજવા મળે કે સ્કૂલની અંદર ઓય તું બોલ્યો? બાકી રહ્યું ને? શું બોલ્યો?
એટલે વાંધો નહીં. આ આપણે આપણી જાત ઉપર હસવા જેવું છે, બીજાની ઉપર હસવા જેવું નથી. કે આપણું આના ઉપરથી ખબર પડે કે ચિત્ત કેટલું ફ્રેક્ચર થયેલું છે. શું આના ઉપરથી આપણે આ જાતે પરીક્ષા કરીએ ને પોતાની, તો આપણને ખબર પડે કે આપણે કઈ જગ્યાએ ઊભેલા છીએ. અને પછી આપણે વાંક કોનો કાઢીએ કે ટીચર ભણાવતા નથી, ટીચર સમજાવતા નથી, મમ્મી પપ્પા સગવડ આપતા નથી. વાંક કોનો કાઢીએ કે ખાલી આપણે આપણી આટલી જ વાતમાંથી આપણે સમજી જઈએ કે 2 કલાકની અંદરથી આપણને ખાલી એક પોઈન્ટ યાદ રહ્યો. શું 2 કલાક વાતમાં ખાલી એક પોઈન્ટ યાદ રહ્યો, એટલે કે આપણી પ્રેઝન્ટ ઓફ માઇન્ડ અહીંયા કેટલું જ આપણને ખબર પડે. શું કે આ જ વસ્તુ સ્કૂલમાં પણ એપ્લિકેબલ છે. એટલે જ્યાં કંટાળો આવે ને ત્યાં ચિત્ત હાજર હોય નહીં. શું શરીર હાજર હોય, ચિત્ત હાજર હોય નહીં. હમણાં તમે 3 કલાકનું પિક્ચર જોઈને બહાર આવ્યા હો ને, તો આખી સ્ટોરી બોલો. આખી સ્ટોરી બોલો. હમણાં હું પૂછું ધુરંધરનું સ્ટોરી કોણ કહેશે, તો બધા જ કહેશે. જેટલાએ જોયું હશે ને બધા એની સ્ટોરી કહેશે. એટલે આ સમજવાનું છે કે આપણને આપણી પોતાની પણ વેલ્યુ નથી અને મધર ફાધરની પણ વેલ્યુ નથી. આપણને આપણા સમયની પણ વેલ્યુ નથી અને બીજાના સમયની પણ વેલ્યુ નથી. બરાબર? ચાલો પૂરું કરીશું. જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ.